મુંબઈ સમાચારની પ્રસ્તુતિ 51 ગુજરાતી પુસ્તક સ્વીકારતા પ્રખર ભાગવત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાએ તંત્રી શ્રી નિલેશ દવેને કહ્યું કે ગુજરાતી પાણી જેવા પણ છે અને પાણીદાર પણ છે. દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં ભાષાને નામે જબરી અરાજકતા ફેલાઈ છે. ત્યારે મુંબઈ સમાચારે પરમ પૂજ્ય ભાગવત કથાકારના આશીર્વાદ સાથે સૌપ્રથમ ભાષા ભાગવતની અનોખી પહેલ કરી છે. ભાષા વિવાદ નહીં પણ સંવાદનું માધ્યમ છે અને એ સમાજમાં એકમેકને જોડવાનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે સૌને સ્વીકૃત કરે એવો વિચાર અને શબ્દનું માધ્યમ હોય તો એ છે ભાગવત. આ જ ભાગવતની કથા ભાષા ભાગવતના રૂપમાં લોકો સમક્ષ રજૂ થાય તો કેવું? આ વિચાર મુંબઈ સમાચારના તંત્રી શ્રી નિલેશ દવેએ પ્રખર અને પરમ પૂજ્ય ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા સમક્ષ માંડ્યો અને તેમણે ભાષા ભાગવતના વિચારને આશીર્વાદ આપવાની વિનંતી કરી. ભાઈશ્રીએ નિલેશ દવેના વિચારને તરત જ સ્વીકાર કર્યો હતો અને તેમણે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આગામી 4 થી 5 મહિનામાં એટલે કે વર્ષ 2026ના માર્ચ એપ્રિલમાં ભાષા ભાગવતનું આયોજન કરવાને પોતાના આશીર્વાદ આપ્યા હતા. મુંબઈ સમાચારના યજ્ઞમાં રોજે રોજ ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ ભાષાના આગેવાનો, સાહિત્યકારો અને રાજકારણીઓ ભાગ લેશે. તેમજ દેશની ભાષા એક જ છે એ મુંબઈ સમાચાર દ્વારા વહેતા મુકાયેલા વિચારને આગળ ધપાવશે. તમે પણ આ અદ્ભુત યજ્ઞમાં જોડાઈ શકો છો અને તેના માટે તમારે મુંબઈ સમાચાર જોતા રહેવું પડશે, જેમાં આ સંબંધી જાહેરાત ટૂંકમાં જ કરાશે. તંત્રી શ્રી નિલેશ દવેએ અખબાર દ્વારા તાજેતરમાં તેના 204મા સ્થાપના દિને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયેલ વિમોચિત 51 ગુજરાતી પુસ્તકની ભાઈશ્રીને ભેટ આપી હતી. આ પુસ્તકમાં એક પ્રકરણ ભાઈશ્રીને પણ સમર્પિત છે. આવો જોઈએ પરમ પૂજ્ય ભાઈશ્રીએ શું કહ્યું. મુંબઈ સમાચારના તંત્રી પ્રિય નિલેશભાઈએ આજે આવી અને આ મુંબઈ સમાચાર દ્વારા પ્રકાશિત 51 ગુજરાતીઓ એનું પ્રકાશન મને આપ્યું. એમાં ગુજરાતી ભાષી, માત્ર ગુજરાતના જ નહીં પણ ગુજરાતી ભાષી એવા બધા કંઈક વિશેષ પ્રદાન કરનારા મહાનુભાવોની વાત મૂકી છે અને લોકો સુધી એમનું કામ લોકોને ખબર જ છે, પણ મુંબઈ સમાચાર એ વાતને લોકો સુધી પહોંચાડે એનું પણ પોતાનું એક મહત્ત્વ છે. મને એવું લાગ્યા કરે કે ગુજરાતી પ્રજા એવી પ્રજા છે કે બધામાં ભળી જાય, કે જ્યાં જાય ત્યાં એ કર્ણાટકમાં જાય તો તરત એની ભાષા શીખી જાય ને એના જેવો થઈને રહે. તામિલનાડુમાં જાય તો એ ત્યાંની ભાષા શીખી જાય. રાજસ્થાનમાં હોય તો રાજસ્થાની બોલવા માંડે ને બિહારમાં હોય તો મેં અને બિહારી સારી રીતે બોલતા જોયા છે. ને મહારાષ્ટ્રના એકદમ અંદરના નાના નાના શહેરોમાં પણ હું કથા માટે ગયો છું, તો એ તુમસર હોય કે નાના નાના બીજા ટાઉન્સ હોય, એની અંદર વર્ષોથી રહેનારા ગુજરાતીઓ બિલકુલ મહારાષ્ટ્રીયન થઈને ત્યાં રહે છે અને સાથે સાથે જ્યાં રહે છે ત્યાં કંઈક ને કંઈક વિશેષ પ્રદાન પણ કરતા રહે છે. મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં પણ ગુજરાતીઓનું વિશેષ પ્રદાન છે. એ પાણી જેવા છે, પાણી બધામાં ભળી જાય. પાણી વગર શરબત થાય નહીં, પાણી વગર રસોઈ થાય નહીં. એમ ગુજરાતી એ પાણીવાળો પણ છે અને પાણી જેવો પણ છે. એવા 51 ગુજરાતીઓની વાત મુંબઈ સમાચારે માંડી છે. હું એનું અવલોકન કરીશ, પણ આના માટે મુંબઈ સમાચાર દૈનિકને ખૂબ ખૂબ અભિનંદન. વચ્ચે પણ એકવાર બે વાર એ ફંક્શનમાં મુંબઈ ખાતે મારે આવવાનું થયું છે અને મુંબઈ સમાચાર તો આપણું એકદમ જૂનું દૈનિક છે, વેલ એસ્ટાબ્લિશ્ડ, અને કામા પરિવાર અને એના દ્વારા આટલું પ્રદાન ગુજરાતી ભાષાને, ગુજરાતીતાને, ગુજરાતી કલ્ચરને આજે પણ અડીખમ ઊભું છે મુંબઈ સમાચાર.
એનો આનંદ પણ છે, એનું ગૌરવ પણ છે અને આ પ્રકાશન માટે ખૂબ ખૂબ અભિનંદન અને પ્રસન્નતા. જય જય ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર.